ડભોઈ નર્મદા નિગમના કર્મચારીઓની બેદરકારીનો ભોગ બન્યા ડભોઈના સાઠોદ ગામના ખેડૂતો। સાઠોદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા બાજુમાં આવેલ ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતે 3 દિવસ પહેલા વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થયું હતું, તો અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। આશરે 10 વીઘા જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો છે। તો નર્મદા નિગમ ખાતે ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા તો તેમની રજૂઆત સાંભળવા કોઈ હાજર ન હતા। ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતો પાકનું વળતર માંગવાની માંગ કરી રહ્યા છે। કેનાલ છલકાઈ ગઈ છે અને આ લોકોની બેદરકારીને કારણે થયેલું છે। અહીં ઓફિસમાં હું 10 વાગ્યાનો આવીને બેઠો છું, કોઈ જવાબ આપનારી છે નહીં અને કોઈ કર્મચારી હાજર નતા। અમને આવી રહ્યા છે, હજુ એમનો 10:15નો ટાઈમ છે આવવાનો અને કોઈ જવાબદાર વ્યક્તિ નથી। ગોવિંદભાઈ છે, રાઠવા સાહેબ કરીને છે, એમને ફોન કર્યો ત્યારે તો કે અમે રથમાં ફરીએ છીએ કે એમ તો ખરું જ ને। મારે આખું વીંગો આપા છે, હવા વીંગુ પેલી સાઈડનું છે, હવા 2 વીંગો ખેતર ઘઉં મારા ઓરેલા એ થઈ ગયા આખા। હા, રાત્રે તો હું ત્યાંથી નીકળ્યો 6 વાગે હોતા તો જોઈને તો પાણી હતું જ નહીં ભાઈ કેનલમાં, ઘૂંટણ જ પાણી ચાલ્યા કરતું હતું। તો હવાનો પેલો મને કહેવાય તમારા ખેતરમાં પાણી પહેરી ગયું કે હું જોવા ગયો કે ભાઈ પાણી કઈથી પાણી કેનલમાં હતું ને, તો કેનલ ઉપર આખી ઓવરફ્લો થઈ નીકળે પાણી। અમારે ખેતરમાં પાણી ઘૂસી ગયું છે, કેનલ છલકાઈ ગઈ છે અને આ લોકોની બેદરકારીને કારણે થયેલું છે। અહીં ઓફિસમાં હું 10 વાગ્યાનો આવીને બેઠો છું, કોઈ જવાબ આપનારી છે નહીં।